યુપીમાં 10 બેઠકોની પેટા ચૂંટણી માટે યોગીએ મોરચો સંભાળ્યો. યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેનની મુલાકાત લીધી. હરિયાણામાં કોન્સ્ટેબલ ગાર્ડમાં અગ્નિવીરોને 10% અનામત. રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શન સેન્ટરની બહાર AK-47 સાથે યુવકની ધરપકડ. ડોનાલ્ડ ટ્રમ્પ પરનો ખતરો હજુ ટળ્યો નહીં હોવાની આશંકા. કેદારનાથ ધામ સમિતિનો બચાવ. 228 કિલો સોનું ગુમ થયાના દાવા જૂઠા. શંકરાચાર્ય કોર્ટ જઈ શકે છે. રશિયન કંપનીની રશિયન સંરક્ષણ મંત્રાલય વતી જાહેરાત. અમેરિકન ફાઇટર જેટ F-15 તોડી પાડનાર સૈનિકને ₹1.41 કરોડનું ઇનામ. 2017નું પુનરાવર્તન 2027માં કરવાનો દાવો. ભાજપમાં ભાંજગઢ. અખિલેશ સપાનું ગુંડારાજ નહીં આવે. મૌર્ય. જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલા વચ્ચે દેશનો વડો મસૂદ અઝહર સક્રિય. આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો. દુબઈની રાજકુમારીના પતિ શેખ મનાને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટન્ટ તલાક. પતિ બેવફાઈ કરતો હોવાથી ક્રાંતિકારી પગલું લીધું. અમદાવાદમાં 8 મહિનામાં એક જ પદ્ધતિએ 2 આંગળીયાને લૂંટ્યા, 2 ઝડપાયા. ભાઈઓએ પોતાની બહેનોને બીજું કંઈ નહીં તો કાયદેસર હક્કો આપવા જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં પિતા પછી ભાઈનું સ્થાન. હાઈકોર્ટ. હાથરસ કાંડ મુદ્દે નારાયણ હરિનું આઘાતજનક નિવેદન. આ દુનિયામાં જે આવ્યું છે તેણે એક દિવસ જવાનું છે, બોલે બાબા. નીટ યુજી પેપર લીક વિવાદ મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી. સુપ્રીમ એક સાથે 40 અરજીઓની સુનાવણી કરશે. મહારાષ્ટ્ર છત્તીસગઢની બોર્ડર પર C-60 કમાન્ડોનું ઓપરેશન. ગઢચિરોલીમાં 6 કલાકના ભીષણ એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર. તત્કાલીન DSP એડવિન સિંઘનો ફરજિયાત નિવૃત્તિનો હુકમ રદ. નિવૃત્તિ પછીના લાભો ચૂકવવા હાઈકોર્ટનો આદેશ. સુરતના પલસાણામાં ATSની રેડ. ડ્રગ્સ બનાવવાનું 4.5 કિલો કેમિકલ મળ્યું. કેન્દ્રએ PMના અધ્યક્ષપદે નીતિ આયોગની પુનર્રચના કરી. બાકીના સભ્યો યથાવત રાખવામાં આવ્યા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની કારોબારી બેઠક મળી. શિક્ષકો શિક્ષણલક્ષી વિવિધ 23 પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે રણનીતિ ઘડાઈ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગરમાં વરસાદનો વિરામ. મુંબઈ મેટ્રો 2 અને 7ના રૂટ પર ડ્રાઈવર વિનાની નવી ટ્રેનો દોડશે. શિવાજી મહારાજના વાઘ નખ લંડનથી મુંબઈ લવાયા. ભારતમાં 3 વર્ષ સુધી રખાશે. 24 ઝાડ કાપવાનો વિવાદ. ચિત્રા પબ્લિસિટી દ્વારા 50 લાખનો દંડ ભરવા અંગે ઇનકાર. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકારી લાણીઓનો વરસાદ. બહેનો પછી ભાઈઓને રેવડી. 6 થી 10 હજારનું સ્ટાઇપેન્ડ અપાશે. પૂજા ખેડકરના પિતાએ ભ્રષ્ટાચાર થકી કરોડોની સંપત્તિ એકઠી કરી. નોટિસ અપાશે. ગૌતમ ગંભીરે સપોર્ટ સ્ટાફ માટે પસંદ કરેલા 5 નામ BCCIએ ફગાવ્યા.